એન્ડ આજે આપણે બનાવવાની છે ગુજરાતી કાઠિયાવાડી ખાટી મીઠી દાળ ભાત સાથે ખવાય એવી। તો મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારા નવા વિડીયા જોશે। ચાલો મિત્રો આપણે બનાવી લઈએ ખાટી મીઠી ગુજરાતી દાળની રેસીપી। તો મેં આ 1 થી 1.5 વાટકી દાળ લઈ લીધી છે અને ધોઈ અને મેં રેડી કરી નાખી છે। આમાં 2 ગ્લાસ પાણી નાખી અને આપણે આમાં થોડું મીઠું નાખવાનું છે 1 ચમચી। પછી આપણે આને બાફવા મૂકી દેવાની છે। પછી આપણે આમાં મસાલા કરશું। મિત્રો મેં દાળ ગરમ કરવા મૂકી દીધી છે। હવે આપણે સ્વાદ અનુસાર બાફવામાં આપણે મીઠું નાખવાનું છે અને હવે 5 થી 6 સીટી પાડી અને બાફી નાખવાની છે દાળ। જો મિત્રો આપણી દાળ બફાઈ ગઈ છે એકદમ સરસ। જો હવે આપણે આને ક્રશ કરી નાખવાની છે। બ્લેન્ડર તમે ફેરવી શકો છો અને ઝેણી પણ ફેરવી શકો છો। પછી આપણે બધા મસાલા એડ કરી અને આને વઘારી દઈશું। તો મિત્રો આપણે દાળ થોડીક ઉકળી છે। હવે આપણે એમાં બેઝિક મસાલા કરી દઈશું। અડધી ટીસ્પૂન આપણે એમાં હળદર નાખવાની છે। 2 થી 4 ચપટી આપણે લાલ મરચું નાખીશું। આપણે બાફવામાં મીઠું નાખેલું છે એટલે આમાં થોડુંક ઓછું નાખવાનું છે। અને અડધી ટીસ્પૂન આપણે ધાણા જીરું પાવડર નાખી દઈશું। એમાં બધું મિક્સ કરી દેવાનું છે। મિત્રો આપણી દાળ ઉકળી ગઈ છે। હવે આને આપણે વઘારી નાખીએ। તો મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે। 2 થી થોડુંક ઓછું મેં તેલ મૂકેલું છે। હવે આપણે આ મસાલા લઈ લીધા છે। 1 ટમેટું છે, 1 લીલું મરચું છે અને થોડાક લીમડાના પાન છે। તો આપણે તેલ ગરમ થઈ ગયું છે। તો હવે દાળને વઘારી લેવાની છે। 1 ચમચી આપણે રાઈ નાખીશું। 1 ચમચી આપણે આખું જીરું નાખવાનું છે। 2 થી 3 ચપટી હિંગ નાખવાની છે અને હળદર નાખવાની છે થોડી। હવે આ બધું આપણે આમાં નાખી દઈશું। મિત્રો આપણે આવી રીતે દાળનો વઘાર કરવાનો છે, ખૂબ સરસ લાગે છે। હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। મિત્રો થોડુંક ચડી ગયું છે। હવે આપણે આમાં જ લીંબુનો રસ નાખવાનો છે અને આમાં ખાંડ નાખી દઈશું। 1 ચમચી ખાટી મીઠી આપણે દાળ થશે। હવે આ બધું મિક્સ કરી દેવાનું છે। હવે આ થોડું સોફ્ટ થઈ ગયું છે। હવે આપણે આ દાળામાં નાખી દેવાનું છે। હવે આ બધું મિશ્રણ છે તે આપણે આ તપેલીમાં લઈ લઈશું કુકરમાં। આપણી દાળ ઉકળવા લાગી છે અને હવે 3 થી 4 મિનિટ માટે આપણે ઉકળવા દઈશું એટલે બધું મિક્સ થઈ અને એક થઈ જાય। હવે આને આપણે ઉકળવા દેવાની છે 3 થી 4 મિનિટ માટે। ઉકળી ગઈ છે। હવે આપણે આને ગેસ બંધ કરી દેવાનો છે। જો એકદમ મસ્ત દાળ જાડી થઈ ગઈ છે અને બધા મસાલા પણ ચડી ગયા છે। ચાલો મિત્રો ખાટી મીઠી ગુજરાતી કાઠિયાવાડી દાળ ખાવા। હવે આમાં આપણે ધાણા નાખી દેવાના છે લીલા। આમાં લીલા ધાણાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। હવે મિત્રો આને આપણે ભાત સાથે પણ સર્વ કરીશું અને ખાશું। ચાલો મિત્રો ગુજરાતી દાળ થઈ ગઈ છે। આને બાઉલમાં કાઢી લઈએ। દાળ તૈયાર થઈ ગઈ છે અને મેં ભાત સાથે એને લઈ લીધી છે ગુજરાતી ખાટી મીઠી દાળ। મિત્રો તમને મારી ચેનલ સારી લાગી હોય અને રેસીપી સારી લાગી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કમેન્ટ બોક્સમાં જણાવો કે મારી રેસીપી તમને કેવી લાગી। ચાલો મિત્રો દાળ ભાત ખાવા।